Hello friends, myself Mr. Vinala Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabhbhoothi Polytechnic, Navsari. Today I will discuss about CAM and CAM profiles for the subject Theory of Machining. So, first of all, CAM and CAM profiles. Now, what is CAM? તો સૌથી પહેલા CAM એટલે શું? CAM આપણે કોને કહીશું? તો અહીંયા આપણે સિમ્પલ 3D માં ફિગર બતાવવાની છે. આ જે ગ્રાફ બતાવવાનો છે એને કહેવાશે CAM. અને એની સાથે કોન્ટેક્ટમાં રહેલો બીજો એક એલિમેન્ટ દર્શાવવાનો છે. આ એને કહેવાશે ફોલોવર. CAM સાથે હંમેશા ફોલોવર કોન્ટેક્ટમાં હોય છે. બરાબર? એટલે આ ભાગનું નામ આપી દઈશ CAM અને આને કહીશું આપણે ફોલોવર. અને એ ફોલોવર જે છે એ ફોલોવર હંમેશા ગાઈડની અંદર રેસિપ્રોકેટ થતો હોય છે. બરાબર? તો આ કેમની અંદર શું થશે કે આ જ્યારે કેમ ફરશે ત્યારે આ જે ભાગ છે ફોલોવર એની કોન્ટેક્ટમાં આવે છે તે ઉપરની તરફ ઉંચકાશે. પછી આટલા ભાગની અંદર આપણે રેડિયસ સેમ રહેશે એટલે એટલા ભાગની અંદર એ ફોલોવર ઉંચકાયેલો રહેશે. પછી અહીંયાથી આટલો ભાગ જ્યારે આના ટચમાં આવશે ત્યારે ધીમે ધીમે આ ફોલોવર નીચે ઉતરતો જશે અને ફરીથી આટલેથી આટલા ભાગની અંદર આપણી રેડિયસ સેમ છે એટલે એટલા પીરિયડ દરમિયાન કેમ જે છે તે નીચે સ્ટેડી રહેશે. અને પછી પાછો આટલો ભાગ ફરશે આ રીતે ત્યારે એ કેમ ફરીથી પાછો ઉંચકાશે. આ રીતે આટલા ભાગની અંદર એ ઉંચકાશે. સપોઝ કે કેમ આપણો આ તરફ ફરે છે આટલા ભાગની અંદર એ ઉંચકાશે એટલે રાઈઝ કહીશું આપણે. આટલા ભાગની અંદર સ્ટેડી રહેશે કારણ કે એની રેડિયસ આપણી સેમ છે એટલે એને આપણે રેસ્ટ કહીશું. આટલેથી આટલા ભાગની અંદર એ નીચે આવશે પાછો એટલે એને આપણે ફોલ કહીશું. અને આટલેથી આટલા ભાગની અંદર ફરીથી પછી આપણી રેડિયસ સેમ છે આટલેથી આટલા ભાગમાં તો એટલા ભાગ દરમિયાન એ પાછો રેસ્ટ પીરિયડમાં રહેશે અથવા એને આપણે ડ્વેલ કહી શકીએ. રેસ્ટ અથવા ડ્વેલ એટલે રાઈઝ થાય છે પછી રેસ્ટ કહે છે થોડો ટાઈમ પછી ફોલ થાય છે નીચે આવે છે અને ફરીથી પાછો થોડો ટાઈમ રેસ્ટ અથવા ડ્વેલમાં રહે છે. એટલે જે પ્રમાણે આપણે રિક્વાયરમેન્ટ હોય તે પ્રમાણે આ કેમની ડિઝાઇન કરવામાં આવે છે. જો આ ફક્ત સર્કલ હોય અને અહીંયા આગળ ફોલોવર આવી રીતે ટચમાં આવશે તો આ સર્કલ ફરે તો ફોલોવર એક જ જગ્યાએ સ્ટેડી રહે. પણ અહીંયા આગળ આપણે આ ટાઈપનો શેપ આપી દઈએ તો આ ફરે તો એ શું થશે ઉંચકાશે. પછી પાછો આટલા ભાગની અંદર એ નીચે આવશે. બરાબર છે? ઓકે. તો જે મુજબની રિક્વાયરમેન્ટ હોય એ મુજબ આપણે કેમની ડિઝાઇન કરીશું. હવે સૌથી પહેલા આપણે કેમની ડેફિનેશન આપવી હોય તો કેમ હંમેશા ફરતો હોય એટલે આપણે કહી શકીએ કે કેમ ઇઝ એ રોટેટિંગ મશીન એલિમેન્ટ which gives reciprocating or oscillating motion to another element known as follower. બરાબર? એટલે કેમ એટલે એક પ્રકારની રોટરી બોડી છે અથવા રોટરી એલિમેન્ટ છે કે જે એના સંપર્કમાં આવતા બીજા એલિમેન્ટ જેને ફોલોવર કહેવામાં આવે છે તેને રેસિપ્રોકેટિંગ અથવા ઓસિલેટિંગ મોશન પ્રદાન કરે છે. બરાબર છે? કેમ હંમેશા ફરતો અથવા કેટલાક સંજોગોમાં એ રેસિપ્રોકેટ થતો હોઈ શકે પણ ફોલોવર જે છે તે હંમેશા રેસિપ્રોકેટ થતો હશે અથવા ઓસિલેટ થતો હશે. ઘડિયાળનું લોલક આપણે જોયું છે એ પ્રમાણે એ ઓસિલેટ થતો હોઈ શકે અથવા રેસિપ્રોકેટ થતો હોઈ શકે. મોસ્ટલી એટલું યાદ રાખો કે કેમ ફરતો હોય અને એની સાથે કોન્ટેક્ટમાં આવેલો બીજો એલિમેન્ટ જે છે તે રેસિપ્રોકેટ થતો હોય છે મેજરલી કેસીસની અંદર. તો હવે યુઝિસ ઓફ કેમ તો કેમના ઉપયોગો શું છે? તો કેમના ઉપયોગો ઘણી જગ્યાએ થાય છે જેમ કે આઈસી એન્જિન. તો આઈસી એન્જિનની અંદર જે વાલ્વ મિકેનિઝમ હોય છે એની અંદર વાલ્વને ઓપરેટ કરવા માટે એનો યુઝ થાય છે. સેકન્ડલી આપણે પ્રિન્ટિંગ મશીનની અંદર પણ એનો યુઝ થાય છે. છાપકામ માટે યુઝ થાય છે. સ્ટેમ્પ મિક્સની અંદર યુઝ થાય છે. ઓટોમેટિક સ્ક્રૂ કટિંગ મશીન, ઓટોમેટિક બોટલ ફિલિંગ મશીન, મશીન ટૂલ્સ જુદા જુદા પ્રકારના અને ક્લોક આપણું ઘડિયાળ. આ બધી વસ્તુની અંદર કેમનો ઉપયોગ થાય છે. તમને ઘણી વખત પૂછાય કે કેમના ઉપયોગો જણાવો અને કોઈ પણ એક ઉપયોગ સમજાવો તો આપણે આ રીતે કેમના ઉપયોગો લખી શકીએ. અને એને સમજાવવું હોય તો કોઈ પણ એક ઉદાહરણ સમજાવી દઉં. ઇન આઈસી એન્જિન વાલ્વ મિકેનિઝમ. તો અહીંયા આપણે આઈસી એન્જિનનું વાલ્વ મિકેનિઝમ દર્શાવેલું છે જેની અંદર જુદા જુદા પાર્ટ્સને નંબર આપીને દર્શાવેલા છે.
તો સૌથી પહેલા અહીંયા એક નંબર પર આપણે કેમ બતાવેલું છે, સેકન્ડ નંબર ફોલોવર બતાવ્યું છે, થર્ડ નંબર ફોલોવર સાથે ટચમાં જે છે એને આપણે પુશ રોલ કીધું છે. આ જે છે તે રોકર આર્મ છે, ચોથો ભાગ રોકર આર્મ રોક થશે. ફિફ્થ સ્પ્રિંગ બતાવ્યું છે, અહીંયા આગળ સિક્સ્થ વાલ્વ બતાવેલો છે. આ એ વાલ્વ એન્જિનના સિલિન્ડરની અંદર આવેલો છે. આ આપણો એન્જિનનું સિલિન્ડર છે, એની અંદર ફ્યુલને આપણે ઇન કરવા માટે અથવા આઉટ કરવા માટે જે વાલ્વ હોય છે તે વાલ્વ બતાવેલો છે. તો આ ફિગર અહીંયા આગળ બતાવેલું છે કે આઈસી એન્જિન ફોર સ્ટ્રોક આઈસી એન્જિન છે તો એની અંદર ઇનલેટ વાલ્વ અથવા એક્ઝોસ્ટ વાલ્વ ને ઓપરેટ કરવા માટે કેમ મિકેનિઝમનો યુઝ કરવામાં આવે છે. અને આ કેમ અને ફોલોવર બંનેનો કોન્ટેક્ટ જે છે તે કન્ટિન્યુઅસલી જળવાઈ રહે એટલા માટે સ્પ્રિંગ રાખવામાં આવે છે. આ સ્પ્રિંગ અહીંયાથી આ રીતે દબાયેલી રહેશે એટલે આ બંનેનો કોન્ટેક્ટ હંમેશા જળવાયેલો રહેશે. આ જે કેમ છે એને કેમ શાફ્ટ ઉપર માઉન્ટ કરવામાં આવે છે, એના ઉપર બેસાડવામાં આવે છે. જ્યારે કેમ ફરશે ત્યારે એનો કોન્ટેક્ટમાં રહેલો ફોલોવર જે છે તે ઉપરની તરફ ઉંચકાશે. ફોલોવર ઉપર ઉંચકાશે એટલે એની સાથે જોડેલો પુશ રોલ પણ ઉપરની તરફ ઉંચકાશે અને આ રોકર આર્મને ધક્કો મારશે, જેથી કરીને રોકર આર્મ એના ફલક્રમ આગળ ઉપર નીચે થશે. એટલે અહીંયા આગળ લખી દઉં છું આ ફલક્રમ છે, તો એના ફલક્રમ આગળ ઉપર નીચે થશે અને એને કારણે એન્જિન સિલિન્ડરની અંદર રહેલો વાલ્વ ખુલશે અથવા બંધ થશે. નીચે દબાશે એટલે ખુલશે, અહીંયાથી ફ્યુલ ઇન થશે અને પછી પાછો કેમ ફરશે એટલે પાછું આ જે ભાગ છે તે પાછો નીચે આવી જશે. એટલે આ રીતે આ રોકર આર્મ આ રીતે મૂવ થશે અને આ ફરીથી પાછો વાલ્વ બંધ થઈ જશે. એટલે આ રીતે આઈસી એન્જિનમાં વાલ્વને ઓપરેટ કરવા માટે, ખોલવા માટે અથવા બંધ કરવા માટે કેમ મિકેનિઝમનો યુઝ